વેલકમ ટુ એચપી કોમર્સ ક્લાસીસ. આપણે જે હવે નેક્સ્ટ ટોપિક ભણવા જઈ રહ્યા છે મેનેજમેન્ટ બાય ઓબ્જેક્ટિવ. વન ઓફ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. ડિફાઇન મેનેજમેન્ટ બાય ઓબ્જેક્ટિવ. ડિસ્કસ ધ મેઇન સ્ટેપ્સ ઇન ધ પ્રોસેસ ઓફ MBO. અને ટૂંકમાં MBO ના નામથી આપણે ઓળખીશું. Introduction. The concept of MBO was introduced by Peter Drucker. Peter Drucker નામના વ્યક્તિ દ્વારા આને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યો હતો કયા વર્ષમાં? 1954 and later on it was developed by other writers. પહેલા કોણે બનાવ્યો હતો આ કોન્સેપ્ટ? પીટર ડ્રકર નામના વ્યક્તિએ. અને એ જ કોન્સેપ્ટ પર પછી બીજા પણ ઘણા બધા લોકો એના પર કામકાજ કર્યું અને આ કોન્સેપ્ટને ફર્ધર ડેવલપ કર્યો છે અને એમના નામ છે જ્હોન હમ્બલ, ડગલસ એન્ડ મેક ગ્રેગર. બરાબર, ત્રણ વ્યક્તિ કોણ છે? જ્હોન હમ્બલ, ડગલસ અને મેક ગ્રેગર નામના વ્યક્તિઓ દ્વારા એમબીઓના કોન્સેપ્ટને ફર્ધર ડેવલપ કરવામાં આવ્યો. ડેફિનેશન સમજીએ. ડેફિનેશન સમજશો તો એના ફીચર્સ અને એના જે સ્ટેપ્સ છે થોડા ઇઝીલી આપણને યાદ રહી જશે. એમબીઓ ઇઝ અ પ્રોસેસ વેર બાય સુપિરિયર્સ એન્ડ સબઓર્ડિનેટ્સ જોઈન્ટલી ભેગા થઈને આઈડેન્ટિફાય ઓર ડિસાઇડ ધ કોમન ઓબ્જેક્ટિવ. એટલે કંપનીના સુપિરિયર્સ એન્ડ સબઓર્ડિનેટ્સ બંને ભેગા થઈને કંપની માટેના, પોતાના માટેના, ડિપાર્ટમેન્ટ માટેના શું કરશે? લક્ષ્યાંકો, ઓબ્જેક્ટિવ્સ નક્કી કરશે. બીજું, સેટ ધ રિઝલ્ટ્સ ધેટ ઇઝ ટાર્ગેટ્સ વિચ શુડ બી અચીવ્ડ બાય સબઓર્ડિનેટ્સ. દરેક સબઓર્ડિનેટ્સના ટાર્ગેટ નક્કી કરવામાં આવશે કે દરેક સબઓર્ડિનેટે કેટલો ટાર્ગેટ અચીવ કરવાનો છે. એસેસ ધ કોન્ટ્રીબ્યુશન ઓફ ઈચ ઇન્ડિવિજ્યુઅલ. દરેક ઇન્ડિવિજ્યુઅલ દ્વારા કરવામાં આવેલું કોન્ટ્રીબ્યુશનને ચેક કરવામાં આવશે કે આ સબઓર્ડિનેટે પેલા સબઓર્ડિનેટે કેટલું કોન્ટ્રીબ્યુશન આપ્યું છે. ટાર્ગેટ અચીવ કરો, પહેલા એ લોકોને ટાર્ગેટ આટલું આપવામાં આવ્યું હતું, એમાંથી એ લોકોએ કેટલું કોન્ટ્રીબ્યુટ કર્યું, કેટલું ટાર્ગેટ અચીવ કર્યું. એન્ડ ફોર્થ પોઈન્ટ, ઇન્ટિગ્રેટ ઇન્ડિવિજ્યુઅલ વિથ ઓર્ગેનાઇઝેશન. દરેક ઇન્ડિવિજ્યુઅલ સબઓર્ડિનેટને શું કરવાના છે? ઓર્ગેનાઇઝેશનના જે મેઇન ઓબ્જેક્ટિવ હોય એની સાથે જોડી દેવાના છે, ઇન્ટિગ્રેટ કરવાના છે. એક ઉદાહરણથી સમજો. કંપનીએ ટાર્ગેટ લીધું 1 કરોડનો માલ વેચવાનું અને કંપની પાસે 10 એમ્પ્લોય છે સેલ્સનું કામ કરવાવાળા. તો કંપનીએ બધા 10 એમ્પ્લોયને 10 લાખનો ટાર્ગેટ અચીવ કરવાનું કામ સોંપ્યું. બરાબર, તો એક કંપનીનું મેઇન ટાર્ગેટ શું હતું? 1 કરોડનો ટાર્ગેટ અચીવ કરવાનું. અને એ ટાર્ગેટને અચીવ કરવા માટે સબઓર્ડિનેટ્સના ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યા. મુદ્દો ખબર પડે છે? બસ આ જે પ્રક્રિયા તમે યાદ રાખો ને તો આ ડેફિનેશન યાદ રહી જાય. શું ડેફિનેશન છે? MBO is a process whereby superiors and subordinates they jointly ભેગા થઈને શું કરે છે? આઈડેન્ટિફાય કોમન ઓબ્જેક્ટિવ. એક તો પહેલા કોમન ઓબ્જેક્ટિવ એટલે કંપનીનો ઓબ્જેક્ટિવ નક્કી કરશે. કંપનીનો ઓબ્જેક્ટિવ નક્કી, આપણે શું કીધું? કઈ કંપનીનો ઓબ્જેક્ટિવ શું હતો? કે 1 કરોડ રૂપિયાનું માલ વેચવું, કંપનીનો ઓબ્જેક્ટિવ. એના પછી દરેક સબઓર્ડિનેટના ઓબ્જેક્ટિવને નક્કી કરવામાં આવશે કે ભાઈ દરેકે 10 લાખના ઓબ્જેક્ટિવ ટાર્ગેટ અચીવ કરવાના. સેટ્સ ધ રિઝલ્ટ ઓર ટાર્ગેટ્સ વિચ શુડ બી અચીવ્ડ બાય સબઓર્ડિનેટ્સ. સબઓર્ડિનેટે કેટલું કામ કર્યું એમના કામને શું કરવામાં આવશે? એસેસ ધ કોન્ટ્રીબ્યુશન ઓફ ઈચ ઇન્ડિવિજ્યુઅલ. અને પછી એ દરેક ઇન્ડિવિજ્યુઅલના જે કામકાજ છે એને કંપનીના ઓબ્જેક્ટિવ સાથે શું કરવાના? ઇન્ટિગ્રેટ કરી દેવાના, જોડી દેવાના. 4 કામ કરવાના. કોને યાદ રહ્યા? એકવાર ફરી રિવાઇઝ કરી લઈએ. ફર્સ્ટ શું કરવાનું આવશે? જોઈન્ટલી આઈડેન્ટિફાય કોમન ઓબ્જેક્ટિવ. પછી કોમન થઈ ગયું એટલે પછી ઇન્ડિવિજ્યુઅલના, સબઓર્ડિનેટના રિઝલ્ટ્સ અને ટાર્ગેટ્સ સેટ કરવામાં આવશે, નક્કી કરવામાં આવશે. ત્રીજું, જે કામ કર્યું છે એ કામને એસેસ કરવામાં આવશે. અને ચોથામાં ઇન્ટિગ્રેટ, જે કંપનીના ઓબ્જેક્ટિવ્સ છે એની સાથે ઇન્ટિગ્રેટ કરી દઈશું. સિમ્પલ ડેફિનેશન, યાદ રહી ગયું કામ? ચલો આગળ. એઝ ડિફાઇન્ડ બાય કુન્સ એન્ડ વેરિચ. આ બે વ્યક્તિઓ દ્વારા જે ડેફિનેશન આપવામાં આવી છે, MBO ઇઝ અ કોમ્પ્રિહેન્સિવ, વ્યાપક મેનેજરિયલ સિસ્ટમ છે ધેટ ઇન્ટિગ્રેટ્સ મેની મેનેજરિયલ એક્ટિવિટીઝ ઇન અ સિસ્ટમેટિક મેનર. ઘણી બધી જે એક્ટિવિટીઝ છે એને સિસ્ટમેટિક મેનરમાં શું કરવામાં આવે છે? ઇન્ટિગ્રેટ કરવામાં આવે છે, જોડવામાં આવે. ફરી એકવાર આ લાઈન. Comprehensive managerial system that integrates many managerial activities in a systematic. ઘણી બધી જે મેનેજરિયલ એક્ટિવિટીઝ છે એને પદ્ધતિસર રીતના એકબીજા સાથે જોડવાનું કામ MBOમાં થાય છે. બીજું, consciously directed towards effective and efficient achievement of organizational objective.
કોન્શિયસલી એટલે સચેતપણે આપણે શું કરીએ છીએ? સચેતતાથી આપણે જેટલા પણ ઉપરના કામકાજ છે એ બધા કામકાજ અસરકારક રીતના અને પૂરી ક્ષમતાથી ઇફેક્ટિવલી એન્ડ એફિશિયન્ટલી આ બધા કામ આપણે શેના માટે કરવાના છે? ટુ અચીવ ઓર્ગેનાઇઝેશનલ ઓબ્જેક્ટિવ્સ. છેલ્લું આપણું અલ્ટિમેટલી લક્ષ્ય શું છે? ઓર્ગેનાઇઝેશનના ઓબ્જેક્ટિવ્સને અચીવ કરવાનું. તો ફરી એકવાર કુંજ અને વેહરિચની જે વ્યાખ્યા છે એ શું કહી રહ્યું છે? એમબીઓ ઇઝ અ પ્રોસેસ, એક પ્રક્રિયા છે કે જ્યાં આગળ અ કોમ્પ્રિહેન્સિવ મેનેજરિયલ સિસ્ટમ, આ એક કોમ્પ્રિહેન્સિવ મેનેજરિયલ સિસ્ટમ ધેટ ઇન્ટિગ્રેટ્સ, જે શું કરે છે? ઇન્ટિગ્રેટ કરે છે. કોને ઇન્ટિગ્રેટ? મેની મેનેજરિયલ એક્ટિવિટીઝ ઇન અ સિસ્ટમેટિક મેનર, પદ્ધતિસર રીતના બધી મેનેજરિયલ એક્ટિવિટીઝને ઇન્ટિગ્રેટ કરે છે કે જેનાથી શું કરી શકીએ આપણે? કોન્શિયસલી. બીજું, ઇટ ઇઝ કોન્શિયસલી ડાયરેક્ટેડ ટુવર્ડ્સ ઇફેક્ટિવ એન્ડ એફિશિયન્ટ અચીવમેન્ટ કરવાનું છે. શેનું અચીવમેન્ટ કરવાનું છે? બોલો. ઓર્ગેનાઇઝેશનલ ઓબ્જેક્ટિવ. તો બધું કામ આપણે શેના માટે અલ્ટિમેટલી કરી રહ્યા છે? ટુ અચીવ ઓર્ગેનાઇઝેશનલ ઓબ્જેક્ટિવ. આપણો મેઇન ક્વેશ્ચન બી તો એ જ છે ને, મેનેજમેન્ટ બાય ઓબ્જેક્ટિવ, કે મેનેજમેન્ટ આપણે શેના માટે કરવું છે? ઓબ્જેક્ટિવ્સ માટે. ક્લિયર થઈ વ્યાખ્યા બધાને? ચલિए આગે बढ़ा जाए. ફીચર્સ ઓફ એમબીઓ. હવે એમબીઓ ના જે ફીચર્સ અહીંયા આપણને આપ્યા છે. ફર્સ્ટ, ફોલોઈંગ આર મેઇન ફીચર્સ ઓફ એમબીઓ એન્ડ એપ્રોચ એન્ડ ફિલોસોફી. આ કાર્ય પદ્ધતિ છે, પ્રણાલી છે. એપ્રોચ એટલે શું? આ કાર્ય કરવાની એક કાર્ય પ્રણાલી છે, પદ્ધતિ છે. અને આ એક ફિલોસોફી છે, એક વિચારધારા છે. એમબીઓ શું છે? એક વિચારધારા છે કે ભાઈ કામ કરવાની આ પણ એક પદ્ધતિ હોઈ શકે છે. એમબીઓ ઇઝ અ ફિલોસોફી એન્ડ એન એપ્રોચ ટુ મેનેજમેન્ટ. આ એક મેનેજમેન્ટ કરવાની એક પદ્ધતિ પ્રણાલી હોઈ શકે છે. હોઈ શકે નહીં છે. ઇટ ઇઝ નોટ મિયરલી અ ટેકનિક. આ એક ખાલી કોઈ ટેકનિક છે એવું નહીં. આ એક શું છે? એક પ્રકારની વિચારધારા છે, કાર્ય પ્રણાલી છે. એટલે ફર્સ્ટ પોઈન્ટ ક્લિયર. પહેલો ફીચર શું આવ્યો? ઇટ ઇઝ એન એપ્રોચ એન્ડ ફિલોસોફી. સેકન્ડ પોઈન્ટ, જોઈન્ટ એપ્લિકેશન ઓફ પ્રિન્સિપલ્સ એન્ડ અહીંયા ખાલી આપણે ટેકનિક્સનો જ ઉપયોગ કરીએ છીએ એવું નહીં. અહીં આપણે સિદ્ધાંતોનો, પ્રિન્સિપલ્સનો, બંનેનો એક સાથે ઉપયોગ કરીએ છીએ. એમબીઓ એન્કરેજીસ ઇન્ટ્રોડક્શન ઓફ ન્યૂ ટેકનિક્સ ઓફ મેનેજમેન્ટ એન્ડ એન્હાન્સીસ ધ યુટિલિટી ઓફ એક્ઝિસ્ટિંગ ટેકનિક્સ. ઇટ ઇઝ અ જોઈન્ટ એપ્લિકેશન ઓફ અ નંબર ઓફ પ્રિન્સિપલ્સ એન્ડ ટેકનિક્સ. આ શું કહી રહ્યું છે? ઇટ ઇઝ અ જોઈન્ટ એપ્લિકેશન. આમાં જોઈન્ટલી આપણે એપ્લાય કરીએ છીએ. શું એપ્લાય કરીએ છીએ? પ્રિન્સિપલ્સ એન્ડ ટેકનિક. ક્લિયર થયું? ફરી એકવાર રિપીટ. એમબીઓ શું કરે છે? ઇટ એન્કરેજીસ ઇન્ટ્રોડક્શન ઓફ ન્યૂ ટેકનિક્સ, નવી નવી ટેકનિક્સને ઇન્ટ્રોડ્યુસ કરે છે. શેના માટે? ઓફ મેનેજમેન્ટ. મેનેજમેન્ટ કરવાની નવી નવી પદ્ધતિઓ ઇન્ટ્રોડ્યુસ કરશે. એન્ડ એનહાન્સ, વધારશે. શું વધારશે? યુટિલિટી ઓફ એક્ઝિસ્ટિંગ જે ટેકનિક્સ છે એની ઉપયોગિતા વધારવાનો પ્રયાસ કરશે. સો અલ્ટિમેટલી આપણે એવું કહી શકીએ, એમબીઓ જે છે ઇટ ઇઝ અ જોઈન્ટ એપ્લિકેશન ઓફ વોટ? પ્રિન્સિપલ્સ એન્ડ ટેકનિક. આમાં પ્રિન્સિપલ, સિદ્ધાંતોનો પણ ઉપયોગ કરીએ છીએ અને ટેકનિકનો પણ ઉપયોગ કરીએ છીએ. થર્ડ પોઈન્ટ, એમ્ફાસિસ ઓન. મેઇન આપણે શેના ઉપર ભાર આપીએ છીએ? એમ્ફાસિસ કરવું એટલે ભાર આપવો. શેના પર ભાર આપીએ છીએ? મેઇન આપણે objectives પર. મેચિંગ objectives. In MBO, objectives are decided for all level of organization. ઓર્ગેનાઇઝેશનના દરેક લેવલ માટે આપણે લક્ષ્યાંકો, ગોલ્સ નક્કી કરીએ છે. It gives emphasis on objectives and it tries to match objectives and resources. અહીંયા ઘડી આપણે ઓબ્જેક્ટિવ્સ પર ભાર આપીએ છીએ અને સાથે સાથે શેનો પ્રયાસ કરીએ છીએ? ટુ મેચ આપણા ઓબ્જેક્ટિવ્સને આપણા રિસોર્સિસ સાથે મેચ કરાવડાવવાનો પ્રયાસ કરીએ છીએ. કે આપણે લક્ષ્યાંકો નક્કી કર્યા પણ એની સાથે સાથે આપણા રિસોર્સિસ કેટલા છે એને પણ જોઈ લેવામાં આવે અને રિસોર્સિસ અને ઓબ્જેક્ટિવ્સને મેચ કરીને પ્રમાણે આગળ કામકાજ થાય. ફોર્થ પોઈન્ટ છે પાર્ટિસિપેશન ઓફ કન્સર્ન્ડ મેનેજર. લગતા વળગતા જ્યારે આપણે ઓબ્જેક્ટિવ નક્કી કરીએ તો એ ઓબ્જેક્ટિવ નક્કી કરવામાં એમાં જે લગતા વળગતા મેનેજર્સ હોય એને પણ ઇન્વોલ્વ કરવામાં આવે. બરાબર? ફોર એક્ઝામ્પલ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટના ઓબ્જેક્ટિવ નક્કી કરીએ તેમાં પ્રોડક્શનને લગતા જેટલા પણ મેનેજર્સ હોય બધાને શું કરવાના? એમાં ઇન્વોલ્વ. પાર્ટિસિપેશનનો મતલબ શું થાય? ઇન્વોલ્વ કરવાના. In MBO, the objectives and targets of organization and of each subordinates are decided by joint efforts of superiors and subordinate.
ફોર એક્ઝામ્પલ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટના ટાર્ગેટ્સ નક્કી કરવા છે તો ઓવરઓલ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટના કેટલા, એના આમાં કામ કરતા મેનેજર્સના કેટલા, એના સુપિરિયર્સના કેટલા, સબઓર્ડિનેટ્સ. તો ટાર્ગેટ એવું નહીં કે ટોપ મેનેજમેન્ટ વાળા બેઠા ને કહી દીધું ભાઈ તમારે આટલું કામ કરવાનું. ના, સુપિરિયર્સ પણ હશે, સબઓર્ડિનેટ્સ પણ હશે. બંને સાથે બેસીને વાટાઘાટો કરીને ચર્ચા વિચારણા કરીને દરેક ઇન્ડિવિજ્યુઅલ માટેના ઓબ્જેક્ટિવ્સ નક્કી કરવામાં આવશે. Thus, in MBO, there is a participation of concerned manager in objective setting and performance review. એટલે ઓબ્જેક્ટિવ નક્કી કરવામાં અને પરફોર્મન્સ આપ્યા પછી પરફોર્મન્સ કેવું અપાયું છે રિવ્યુ કરવામાં પણ બંને કામની અંદર જે તે લગતા વળગતા મેનેજરને આપણે ઇન્વોલ્વ કરીએ છીએ. 5th point, periodic review of performance. નેક્સ્ટ કામ આપણે શું કરીએ છીએ એમબીઓમાં? નેક્સ્ટ ફીચર એનું શું છે? પિરિયોડિકલી રિવ્યુ કરીશું કે આપણે ઓબ્જેક્ટિવ નક્કી થઈ ગયા. ઓબ્જેક્ટિવ થઈ ગયા નક્કી એનો મતલબ બધું કામ પતી ગયું નહીં. એ ઓબ્જેક્ટિવને અચીવ કરવા માટે બધા સબઓર્ડિનેટ શું કરશે? કામ કરશે. હવે કામ એ લોકોએ બરાબર કર્યું કે નહીં એ ચેક તો કરવું પડે ને. હવે એ ચેક કરવા માટે આપણે શું કરીએ છીએ? રિવ્યુ. This means at the end of given period, the performance of every subordinate is reviewed. દરેક સબઓર્ડિનેટના પરફોર્મન્સને રિવ્યુ કરવામાં આવશે. ઇટ્સ પર્પઝ ઇઝ ટુ ફાઇન્ડ આઉટ ડેફિશિયન્સી ઇન ધી ઓર્ગેનાઇઝેશન એન્ડ ટુ કરેક્ટ ઇટ. રિવ્યુ કેમ કરીએ છીએ? તો જોવા માટે કે કઈ જગ્યા પર ઉણપ રહી છે, એવી કઈ વસ્તુ છે જેના લીધે લક્ષ્યાંકો અચીવ નથી થયા, અથવા તો થયા છે તો એવા કયા પરિબળો પ્રભાવશાળી રહ્યા કે જેના લીધે લક્ષ્યાંકો આપણા હાંસલ થઈ શક્યા. મેઇનલી તો રિવ્યુ કેમ કરવામાં આવે કે આપણે કોઈ જગ્યા પર ઉણપ રહી ગઈ હોય, કોઈ ખામી રહી ગઈ હોય, કોઈ ભૂલો થતી હોય તો એને આપણે શું કરી શકીએ? સુધારી શકીએ. તો સુધારવા માટે જ આપણે શું કરીએ છીએ? રિવ્યુ કરતા હોઈએ છીએ. એન્ડ 6th પોઈન્ટ છે આપણો ગાઈડલાઇન્સ ફોર સિસ્ટમ્સ એન્ડ પ્રોસિજર. ઓબ્જેક્ટિવ્સ ઓફ એમબીઓ પ્રોવાઇડ્સ ગાઈડલાઇન્સ ફોર ડિસાઇડિંગ પ્રોપર સિસ્ટમ એન્ડ પ્રોસિજર. એમબીઓનું એક અલ્ટિમેટલી આ કામ આપણ છે. શું કામ છે? કે એમબીઓ કરવાથી અહીંયા ઘડી જે પણ આપણે સિસ્ટમ્સ બનાવીશું, જે પણ આપણે પ્રોસિજર્સ બનાવીશું, તો પ્રોસિજર અને સિસ્ટમ કેવી રીતના બનાવી તો એના માટેની એક ગાઈડલાઇન મળશે, આપણને એક માર્ગદર્શન મળશે કે તમારે આ વાતોને ધ્યાનમાં રાખીને બધું કામકાજ કરવાનું છે. બોલો, ક્લિયર થઈ ગયા? 6 ફીચર્સ આયા. ફટાફટ એકવાર રિવ્યુ કરી આપણે એને રિવાઇઝ કરી લઈએ. પહેલો પોઈન્ટ શું આવ્યો ફીચરમાં? એમબીઓ ઇઝ એન એપ્રોચ એન્ડ ફિલોસોફી. બીજો પોઈન્ટ શું આવ્યો? ઇટ ઇઝ અ જોઈન્ટ એપ્લિકેશન ઓફ પ્રિન્સિપલ્સ એન્ડ ટેકનિક. ત્રીજું, એમ્ફાસિસ શેના ઉપર ભાર આપવામાં આવે છે? ઓબ્જેક્ટિવ્સ પર. 4th, પાર્ટિસિપેશન ઓફ કન્સર્ન્ડ મેનેજર. 5th, પીરિયોડિક રિવ્યુ ઓફ પરફોર્મન્સ. અને છેલ્લું શું કીધું? ગાઈડલાઇન્સ પૂરી પાડે છે. શેના માટેની ગાઈડલાઇન્સ? સિસ્ટમ્સ એન્ડ પ્રોસિજર માટેની. ક્લિયર થયું બધાને? નેક્સ્ટ, હવે જે મેઇન વસ્તુ આમાં આવી રહી છે ઇટ ઇઝ પ્રોસેસ ઓફ એમબીઓ. એમબીઓની પ્રોસેસ શું હોય? આમ તો જો તમને એની વ્યાખ્યા યાદ હોય તો એની પ્રોસેસ એકદમ ઇઝીલી યાદ રહી જાય. વ્યાખ્યામાં આપણે 4 સ્ટેપ આપણે ભણ્યા હતા. કયા 4 સ્ટેપ હતા બોલો? પહેલું કે ઓવરઓલ કોમન ઓબ્જેક્ટિવ નક્કી કરીશું. કોમન ઓબ્જેક્ટિવ નક્કી કરીશું. બીજું, સબઓર્ડિનેટ્સના ઓબ્જેક્ટિવ નક્કી કરીશું. ત્રીજું, એ લોકોના કામનું શું કરવામાં આવશે? એ લોકોના કામનું રિવ્યુ કરીશું આપણે. અને છેલ્લામાં શું કરીશું? આપણે કોઈ સુધારાત્મક પગલાં હશે તો આપણે લઈશું. બસ આ જો 4 વાત યાદ હોય તો એના જ બેઝિસ પર આખી પ્રોસેસ નક્કી થાય. ખબર પડી? લેટ્સ સી. ફર્સ્ટ અહીંયા આગળ શું આપ્યું? સેટિંગ ઓફ ઓર્ગેનાઇઝેશનલ પર્પઝ એન્ડ. પહેલું કામ જ આ કરવાનું. અહીંયા આગળ શું કરીશું? આખી ઓર્ગેનાઇઝેશન માટેના ઓબ્જેક્ટિવ્સ, પર્પઝ, કયા પર્પઝથી આપણે સંસ્થા ચાલુ કરી છે એ પહેલા તો નક્કી કરવામાં આવશે. First step of the process of MBO is to decide the purpose and objectives of organization and the period within which they are to be achieved. ઓબ્જેક્ટિવ તો નક્કી કરવાના, સાથેની ડેડલાઇન્સ પણ નક્કી કરી લો કે ભાઈ આ ઓબ્જેક્ટિવ છે અને આને કઈ તારીખ સુધીમાં અચીવ કરીશું. ખબર પડી? તમે અત્યારે એસવાયમાં ભણો છો, બરાબર? એસવાય ક્યાં સુધી ભણશો? એને એક એન્ડ ડેટ બી તો હોય, એક ફાઇનલ એક્ઝામની ડેટ બી તો હોય. ડેટ જ ના હોય તો 2 વર્ષ ભણવાનું, 4 વર્ષ ભણવાનું. એટલે ઓબ્જેક્ટિવ નક્કી થયા તો એની સાથે એના ડેડલાઇન્સ પણ નક્કી કરવી પડે. બીજું, ધ ઓબ્જેક્ટિવ્સ કેન બી સેટ ફોર એની પીરિયડ. ઓબ્જેક્ટિવ આપણે કોઈ પણ સમય માટે ના રાખી શકીએ. 1 મહિનાના ઓબ્જેક્ટિવ રાખી શકીએ,
ક્વાર્ટરલી બેઝિસ પર રાખી શકીએ, હાફ યરલી રાખી શકીએ, યરલી ઓબ્જેક્ટિવ રાખી શકીએ, ઇવન લોંગ ટર્મના ઓબ્જેક્ટિવ્સ પણ રાખી શકીએ. ભાઈ 5 વર્ષ 10 વર્ષના ઓબ્જેક્ટિવ્સ પણ સેટ કરી શકીએ છીએ. આગળ, યુઝ્યુઅલી ઓબ્જેક્ટિવ્સ આર ડિસાઇડેડ ઇન ફોલોઈંગ સિક્વન્સ. ઓબ્જેક્ટિવ્સ કઈ રીતના ડિસાઇડ કરવામાં આવે છે? પહેલું, ધ પર્પઝ ઓફ ઓર્ગેનાઇઝેશન. પહેલું કામ શું કરવામાં આવશે ઓબ્જેક્ટિવ સેટિંગમાં? કંપનીનું, સંસ્થાનો ઉદ્દેશ્ય નક્કી કરવામાં આવશે સૌથી પહેલા તો. પછી નેક્સ્ટ કામ શું આવશે? લોંગ રેન્જ ઓબ્જેક્ટિવ્સ એન્ડ સ્ટ્રેટેજીસ ઓફ ઓબ્જેક્ટિવ્સ. મતલબ પહેલા આપણે સંસ્થા કેમ બનાવી છે, પર્પઝ નક્કી થયું. પછી આપણા લોંગ ટર્મના ઓબ્જેક્ટિવ શું છે એ વિચારવામાં, એ નક્કી કરવામાં આવશે. લોંગ ટર્મના ઓબ્જેક્ટિવ્સને અચીવ કરવા માટે શોર્ટ ટર્મના પછી ઓબ્જેક્ટિવ્સ આપણે નક્કી કરીશું. શોર્ટ ટર્મના ઓબ્જેક્ટિવ્સની સાથે આપણે ઓબ્જેક્ટિવ્સ ઓફ વેરિયસ ડિપાર્ટમેન્ટ્સ, અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સના ઓબ્જેક્ટિવ્સ નક્કી કરીશું. ડિવિઝન્સ હોય, સબ ડિવિઝન્સ હોય, સેક્શન્સ હોય, બરાબર, એ બધાના ઓબ્જેક્ટિવ્સ નક્કી થશે. અને પછી છેલ્લું, દરેક મેનેજર્સના ઓબ્જેક્ટિવ્સ પણ નક્કી કરવામાં આવશે. પહેલું શું વિચાર્યું આપણે? બોલો, કંપનીનો પર્પઝ, બરાબર. પછી કંપનીનો લોંગ ટર્મ ઓબ્જેક્ટિવ. એ લોંગ ટર્મ ઓબ્જેક્ટિવને અચીવ કરવા માટે એના શોર્ટ ટર્મ્સના ઓબ્જેક્ટિવ્સ નક્કી કરીશું. શોર્ટ ટર્મનો આપણે ઓબ્જેક્ટિવ કીધું કે ભાઈ 1 વર્ષમાં આપણે આટલું કામ કરવો છે. અચ્છા, તો 1 વર્ષનું એ કામ કરવા માટે દરેક ડિપાર્ટમેન્ટ્સના ઓબ્જેક્ટિવ નક્કી કરીશું. અને દરેક ડિપાર્ટમેન્ટના પછી દરેક એમાં કામ કરતા મેનેજર્સના ઓબ્જેક્ટિવ્સ નક્કી કરવામાં આવશે. તો સૌથી પહેલો એમબીઓની પ્રોસેસમાં શું કામ આવ્યું આપણે? બોલો, ડિસાઇડિંગ ઓર્ગેનાઇઝેશનલ ઓબ્જેક્ટિવ્સ એન્ડ પર્પઝીસ. એ નક્કી થયું. પછી આપણું બીજું શું આવે? કી રિઝલ્ટ એરિયાઝ. After deciding the organizational objectives, management has to identify key result areas. For example, the example of key result area for the most of the business organization are profitability. આપણા કી રિઝલ્ટ એરિયા શું? મતલબ આપણે ઓબ્જેક્ટિવ અચીવ કરવા પાસે કયા ઓબ્જેક્ટિવ્સ, કેવા પ્રકારના ઓબ્જેક્ટિવ અચીવ કરવા છે? પ્રોફિટેબિલિટી અચીવ કરવી છે, માર્કેટમાં આપણો સ્ટેન્ડ, માર્કેટનો હિસ્સો, આપણે માર્કેટ શેર જેને બોલીએ છીએ એ અચીવ કરવું છે, ઇનોવેશન્સમાં આપણે કંઈક કરવું છે, પ્રોડક્ટિવિટી, વર્કર્સ પરફોર્મન્સ, મેનેજર્સ પરફોર્મન્સ, ફાઇનાન્શિયલ એન્ડ ફિઝિકલ રિસોર્સિસ એન્ડ પબ્લિક રિસ્પોન્સિબિલિટી. આ અલગ અલગ આપણા કી રિઝલ્ટ એરિયાઝ હોઈ શકે. આમાંથી આપણે કયા બધા પ્રકારના ઓબ્જેક્ટિવ, એવું જરૂર નહીં કે ભાઈ એક સમયે એક જ ઓબ્જેક્ટિવ અચીવ કરીએ. એક સાથે મલ્ટિપલ ઓબ્જેક્ટિવ્સ, મલ્ટિપલ કી રિઝલ્ટ એરિયાઝને પણ આપણે ધ્યાનમાં રાખી શકીએ છીએ. નેક્સ્ટ, કી રિઝલ્ટ એરિયાઝ ઇન્ડિકેટ ધ પ્રાયોરિટીઝ ઓર ફોર ઓર્ગેનાઇઝેશન. કે ઓર્ગેનાઇઝેશન માટે કઈ વસ્તુની પ્રાથમિકતા છે, કે અત્યારે ઓર્ગેનાઇઝેશન શું કરવા માંગે છે, હાલમાં શું અચીવ કરવા માંગે છે? પ્રોડક્ટિવિટી, પરફોર્મન્સ, પ્રોફિટેબિલિટી, શું અચીવ કરવું છે કંપનીએ, એ અહીં આગળથી ખબર પડશે. તો કી રિઝલ્ટ એરિયા ક્લિયર થયું. ચલો, ફર્સ્ટ સ્ટેપ શું હતું? ઓર્ગેનાઇઝેશનના ઓબ્જેક્ટિવ અને પર્પઝ નક્કી કરવાના. પછી બીજું કામ શું કરવામાં આવશે એમબીએની પ્રોસેસમાં? કી રિઝલ્ટ એરિયાઝને જોવામાં આવશે, વિચારવામાં આવશે. થર્ડ કામ શું આવશે? સેટિંગ ધ ઓબ્જેક્ટિવ્સ ઓફ સબઓર્ડિનેટ. અહીંયા ગાડી ઓબ્જેક્ટિવ નક્કી કરીશું, પણ કોના? સબઓર્ડિનેટ્સના. હવે સમજો, આપણે ઉપર પેલું અહીંયા ભણ્યા ને કે ભાઈ ડિપાર્ટમેન્ટ્સના નક્કી થઈ ગયા, પછી મેનેજરના, બરાબર, કી રિઝલ્ટ એરિયા નક્કી થઈ ગયા. હવે આપણે સબઓર્ડિનેટ્સના પણ તો ઓબ્જેક્ટિવ નક્કી કરીશું ને. તો જો, આફ્ટર ડિસાઇડિંગ ધ ઓબ્જેક્ટિવ્સ ઓફ ઓર્ગેનાઇઝેશન, ધ સુપિરિયર્સ હેવ ટુ ડિસાઇડ objectives of each subordinate after consulting him. મતલબ સબઓર્ડિનેટના ઓબ્જેક્ટિવ મેનેજર એવું જાતે કહી દે કે ભાઈ તારે આ અચીવ કરવાનું, તારે આ, એવું નહીં. એમની સાથે કન્સલ્ટ કરવામાં આવશે, એમની સાથે ચર્ચા વિચારણા કરીશું કે ભાઈ તું કેટલું ઓબ્જેક્ટિવ અચીવ કરી શકે છે. આપણે ચાલ બેસીને ચર્ચા વિચારણા કરીએ. આ રીતના દરેક સબઓર્ડિનેટ્સના ઓબ્જેક્ટિવ સેટ કરવામાં આવશે. ઇન ધ પ્રોસેસ ઓફ ઓબ્જેક્ટિવ સેટિંગ, આ જ્યારે આપણે ઓબ્જેક્ટિવ સેટ કરીએ છીએ તો આ પ્રક્રિયાની અંદર ફર્સ્ટ ઓફ ઓલ ધ સુપિરિયર proposes or recommends the objectives of the subordinates. Then subordinate indicate what he can achieve within which time and by how much resources, and on the basis of these the final objectives of subordinates are decided. સમજો આ પોઈન્ટને. કેવી રીતના કામ થાય? ફોર એક્ઝામ્પલ, હું મેનેજર છું, આ સબઓર્ડિનેટ છે. હું કહી રહ્યો છું ભાઈ તારે છે ને આ 1 મહિનાની અંદર 10 લાખ રૂપિયાનું ટાર્ગેટ અચીવ કરવાનું છે. હવે એ શું કહે છે કે સાહેબ મારી પાસે જે ટીમ છે, મારી પાસે સાહેબ સંસાધનો છે, હું જે રીતના કામકાજ કરી શકું છું,
મને એવું લાગે છે કે મારાથી અને મારી ટીમથી 1 મહિનાની અંદર 7 લાખનું ટાર્ગેટ અચીવ થશે. મેં કેટલું પ્રપોઝ કર્યું અને 10 લાખનું, એ કેટલું કહી રહ્યો છે? 7 લાખ. તો હવે અમે બે નેગોશિએટ કરીને બેઝિકલી ચર્ચા વિચારણા કરી, ભાઈ તું પણ થોડુંક વધારે પ્રયાસ કરવાનો એ કામ કર, બરાબર? એને જરા કટ કરી દો તો કોલ. ઓકે, હું શેનો પ્રયાસ કરીશ? રેકોર્ડિંગ ચાલુ છે ને? ઓકે, હું એને સમજાવવાનો પ્રયાસ કરીશ કે ભાઈ તું થોડો વધારે પ્રયાસ કર, તારા લિમિટ્સને એક્સટેન્ડ કરવાનો પ્રયાસ કર, તું તારી જાતને બાધિત ના કરી દઈશ કે તું આટલું જ કામ કરી શકીશ, એમ એને મોટિવેટ કરું, બરાબર? એટલે હું એમ કહું, ચાલ એક કામ કર, તું 9 લાખ રૂપિયાનું ટાર્ગેટ અચીવ કરવાનો પ્રયાસ કર. ખબર પડી? એટલે આ રીતના ચર્ચા વિચારણા કરીને શું કરવામાં આવ્યું? સબઓર્ડિનેટ્સના ઓબ્જેક્ટિવ્સ સેટ કરવામાં આવે. ચલો, ત્રીજું કામ થયું. પછી ચોથા કામમાં શું કરીશું આપણે? મેચિંગ રિસોર્सेस વિથ ગોલ્સ એન્ડ ઓબ્જેક્ટિવ્સ. અચ્છા, મેં એને ટાર્ગેટ તો આલ દીધું કે ભાઈ તારે આટલું કામ કરવાનું છે, પણ એ ટાર્ગેટ અચીવ કરવા માટે મારે એને સંસાધનો પણ તો આપવા પડશે. મારે એ પણ તો ચેક કરવું પડશે કે આ ટાર્ગેટ અચીવ કરવા માટે શું આપણી પાસે એટલા સંસાધનો છે કે કેમ, એ બી તો જોવું પડશે. આફ્ટર ડિસાઇડિંગ ધ ઓબ્જેક્ટિવ્સ, ઇટ ઇઝ નેસેસરી ટુ ડિસાઇડ ધ રિક્વાયરમેન્ટ ઓફ રિસોર્સિસ. સચ એઝ, જેમ કે કયા રિસોર્સિસ વિષયમાં વિચારીશું આપણે? ફાઇનાન્શિયલ, મટીરિયલ રિસોર્સિસ એન્ડ હ્યુમન રિસોર્સિસ. આ બધા રિસોર્સિસ વિષયમાં પણ તો જોવું પડશે કે અચીવ કરવા માટે આટલા રિસોર્સિસ આપણી પાસે છે કે કેમ. નેક્સ્ટ, વી નો ધેટ એવરી મેનેજર મસ્ટ હેવ સફિશિયન્ટ રિસોર્સિસ. આપણને ખબર છે કે બધા જ મેનેજર પાસે સફિશિયન્ટ રિસોર્સિસ હોવા જ જોઈએ ટુ અચીવ ધ ગોલ્સ. ધેરફોર ઇટ ઇઝ નેસેસરી ટુ મેચ ધ ગોલ્સ એન્ડ ટાર્ગેટ આલ દીધું, આટલું કામ કરો. ફોર એક્ઝામ્પલ, પ્રોડક્શન વાળાને કહી દીધું કે તમે આટલા રૂપિયાનું પ્રોડક્શન કરો, આટલા રૂપિયાના માલનું પ્રોડક્શન કરો. એના માટે જરૂરી એને રો મટીરિયલ જ ના આપીએ તો, એના માટે જરૂરી ઉત્પાદન કરવા માટે જે માણસોની જરૂર છે માણસો ના આપીએ તો કામ થઈ શકે, બરાબર? તો ગોલ્સ આલ્યા તો એની સાથે એના સંસાધનોની જે જરૂરત છે એ પણ તો આપણે જોઈ લેવાનું. આગળ, ફોર ધીસ ધ મેનેજર હેઝ ટુ કન્સલ્ટ ધ સબઓર્ડિનેટ એન્ડ ટુ મેક પ્રોપર એલોકેશન ઓફ રિસોર્સિસ. આના માટે આપણે દરેક સબઓર્ડિનેટને વાતચીત કરવી પડે. ભાઈ તને આટલું ગોલ્સ આપવામાં આવ્યા છે, ચાલ તું કે તને આ ગોલ અચીવ કરવા માટે કેટલા સંસાધનની જરૂર પડશે, બરાબર? એ પ્રમાણે એને એટલા સંસાધનોની ફાળવણી પણ આપણે કરવી પડશે. આગળ નેક્સ્ટ ટોપિક આવે છે અપ્રેઝલ. અચ્છા, દરેકને ગોલ્સ આલ દીધા કે ભાઈ તમારે આટલા આટલા કામ કરવાના છે, અને દરેકે એ પ્રમાણે એ લોકોને સંસાધન આલ દીધા. એ પ્રમાણે હવે એ લોકો શું કરશે? કામકાજ કરશે. કામકાજ થયા પછી એમબીઓની પ્રક્રિયામાં નેક્સ્ટ સ્ટેપ શું આવે? એ કામકાજનું રિવ્યુ કરવાનું, અપ્રેઝલ કરવાનું કે એ લોકોએ કામ કેવું કર્યું છે. At the end of given period, the actual performance of every subordinate is measured and it is compared with, અને કોની સાથે કમ્પેર કરવામાં આવે છે? Compared with the planned or pre-decided objectives. And this is performance appraisal. Basically આગળ આપણે શું કરીએ છીએ? Performance appraisal. ટાર્ગેટ આપ્યું હતું કે ભાઈ આટલા સમયમાં આટલું ટાર્ગેટ તારે અચીવ કરવાનું છે. અહીંયા આગળ આપણે શું કરીએ છીએ? એ સમય પતે પછી એને કામ કેટલું અચીવ કર્યું એ આગળ ચેક કરવાનું કરીશું. If the performance of subordinate is not satisfactory, corrective actions are taken to improve it. એને કામ સોંપ્યું ભાઈ આટલો કામ તું કરશે, જો અચીવ થઈ ગયું છે વેરી ગુડ, ના અચીવ થાય તો મતલબ કંઈક તો ગડબડ છે, બરાબર? તો ગડબડ છે તો એને સુધારાત્મક પગલાં લેવા પડશે. તો શું સુધારાત્મક પગલાં લેવાના એ આગળ નક્કી કરવામાં આવે. નેક્સ્ટ, રિસાયકલિંગ ઓબ્જેક્ટિવ. આની અંદર રિસાયકલિંગમાં ટાર્ગેટ આપવામાં આવ્યું, પેલું 9 લાખનું ટાર્ગેટ આપણે ઉદાહરણને આપણે એને કન્ટિન્યુ કરીએ કે ભાઈ 1 મહિનામાં તારે 9 લાખનું ટાર્ગેટ અચીવ કરવાનું છે. કોઈ કારણોસર એ 9 લાખનું ટાર્ગેટ અચીવ ના કરી શક્યો તો નવેસરથી એના નવા ફરી ઓબ્જેક્ટિવ ડિસાઇડ કરો. ફોર એક્ઝામ્પલ 9 લાખની જગ્યાએ હવે એને ટાર્ગેટ આપીએ 8 લાખનું અચીવ કર. એના ટાર્ગેટ ફરીથી રિસેટ કરવામાં આવશે. રિસાયકલિંગ ઓફ ઓબ્જેક્ટિવ. When there is deviation in the performance of subordinates, the new objectives and the new course of actions or new plans are decided again. જે સબઓર્ડિનેટ્સ ટાર્ગેટ ના અચીવ કરી શકે એમના માટે નવા પ્લાન્સ, નવા ઓબ્જેક્ટિવ્સ, નવેસરથી આખી પ્રક્રિયા કરવામાં આવશે. ધીસ ઇઝ, અને આ જે ક્રિયા કરવામાં આવે છે આને શું બોલાય? રિસાયકલિંગ. Thus, in MBO, performance appraisal is used as input for recycling. શું કરવામાં આવે છે કે એ લોકોનું જે આ પરફોર્મન્સ અપ્રેઝલ કરાયું એ રિસાયકલિંગ, નવેસરથી જે ઓબ્જેક્ટિવ નક્કી કરવાના
એના ઇનપુટ તરીકે કામ કરવામાં, એના તરીકે યુઝ કરવામાં આવશે. નેક્સ્ટ, input for recycling the objectives and plans. This means when there is deviation in the performance of subordinates. જ્યારે એ લોકોના પરફોર્મન્સમાં શું આવે? ડેવિએશન આવે. The objectives and actions are, ત્યારે એ લોકોના એક્શન્સ અને એમના ઓબ્જેક્ટિવ્સ બંનેને શું કરવામાં આવશે? મોડિફાઈ કરવામાં, એટલે કે ચેન્જ કરવામાં આવશે. There are 3 aspects in recycling process. રિસાયકલિંગની પ્રક્રિયામાં 3 જ મુદ્દા આવે છે. કયા 3 મુદ્દા છે? પહેલું, સેટિંગ ઓફ ઓબ્જેક્ટિવ્સ એટ વેરિયસ લેવલ, એક્શન પ્લાનિંગ બેઝડ ઓન ઓબ્જેક્ટિવ્સ, એન્ડ છેલ્લું પરફોર્મન્સ. મતલબ ઓબ્જેક્ટિવ નક્કી કર્યા, એના બેઝિસ પર એક્શન લેવામાં આવ્યા અને એના બેઝિસ પર એનું પરફોર્મન્સનું અપ્રેઝલ થયું. જો પરફોર્મન્સ ઓબ્જેક્ટિવને પ્રમાણે અચીવ થઈ ગયા હોય, બરાબર, પરફોર્મન્સ એનું એવું હોય કે ઓબ્જેક્ટિવ અચીવ થઈ ગયા, તો પ્રક્રિયા અહીંયા પૂરી. ના થયા તો ફરીથી પ્રોસેસ ચાલુ, ફરી ઓબ્જેક્ટિવ સેટ, ફરી એક્શન, ફરી કામકાજ કરશે અને ફરી પાછું એનું અપ્રેઝલ થશે. આટલું ક્લિયર છે? બેઝિકલી આગળ મુદ્દો એવો છે, ઓબ્જેક્ટિવ અચીવ ના થાય તો સુધારાત્મક પગલાં લેવાના છે. ડન? હિયર ઓબ્જેક્ટિવ becomes the basis for action planning, which in turn becomes the basis for performance review, and further the performance review becomes the basis for objective setting and action planning. For example, એકવાર ઓબ્જેક્ટિવ નક્કી થયા, એના બેઝિસ પર શું થયું? એક્શન, અને એક્શનના બેઝિસ પર એનું પરફોર્મન્સ રિવ્યુ થયું. પરફોર્મન્સમાં જો ગડબડ થઈ તો એના બેઝિસ પર નવેસરથી ફરી ઓબ્જેક્ટિવ નક્કી થશે, એક્શન્સ, એનું રિવ્યુ. ક્લિયર થયું? આ પ્રોસેસ ચાલ્યા કરશે. ધીસ ઇઝ કોલ્ડ રિસાયકલિંગ પ્રોસેસ. ક્લિયર થઈ ગયું? 6 સ્ટેપ ફરી એકવાર એમબીઓના યાદ કરી લઈએ. ચલો, ફર્સ્ટ સ્ટેપમાં શું આપણે વાત કરી હતી? પહેલું આપણે શું કરવાનું છે? સેટિંગ ઓફ ઓર્ગેનાઇઝેશનલ પર્પઝ એન્ડ, સૌથી પહેલા તો ઓર્ગેનાઇઝેશનના ઓબ્જેક્ટિવ્સ અને પર્પઝને આપણે સેટ કરીશું. બીજું કામ શું આવ્યું હતું? કી રિઝલ્ટ એરિયાઝ. ત્રીજું શું આવ્યું હતું? સેટિંગ ધ ઓબ્જેક્ટિવ્સ ઓફ. ચોથું, મેચિંગ રિસોર્સિસ વિથ ગોલ્સ એન્ડ. પાંચમું, અપ્રેઝલ, એન્ડ લાસ્ટ રિસાયકલિંગ પ્રોસેસ. બરાબર? ક્લિયર થઈ ગયું? વન ઓફ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી. બરાબર? બધાએ કમ્પલસરી તૈયાર કરવો. વેલકમ ટુ એચપી કોમર્સ ક્લાસીસ. એમબીઓનો જે નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો, ડિસ્કસ ધ એડવાન્ટેજીસ ઓફ એમબીઓ, વોટ આર ઇટ્સ પ્રોબ્લેમ્સ એન્ડ લિમિટેશન્સ. બેઝિકલી એમબીઓના ફાયદા અને ગેરફાયદા ક્વેશ્ચનમાં આપણે કવર કરીશું. એડવાન્ટેજીસ ઓફ એમબીઓ, ફાયદા શું છે પહેલા એ જુઓ. પહેલું છે બેટર પરફોર્મન્સ. એમબીઓના કારણે આપણે સબઓર્ડિનેટ્સના પરફોર્મન્સને સુધારી શકીએ છીએ, સારું પરફોર્મન્સ મેળવી શકીશું. ઇન એમબીઓ, ઓબ્જેક્ટિવ્સ, ઓથોરિટી એન્ડ રિસ્પોન્સિબિલિટી ઓફ એવરી મેનેજર આર ક્લિયરલી ડિફાઇન્ડ. દરેકના ઓબ્જેક્ટિવ, દરેકની સત્તા, દરેકની જવાબદારી સ્પષ્ટપણે નક્કી કરવામાં આવે કે ભાઈ તારે આટલું કામ કરવાનું છે. ફર્ધર, there is periodical review. પાછું એના કામોનું સમયાંતરે શું કરવામાં આવશે? રિવ્યુ પણ કરવામાં આવશે, અપ્રેઝલ પણ કરવામાં આવશે ઓફ ધી પરફોર્મન્સ ઓફ સબઓર્ડિનેટ, એન્ડ ધીસ ઇમ્પ્રુવ્સ પરફોર્મન્સ. જ્યારે કામનું આપણે ખબર હોય ને કે આપણું કામ કોઈ ચેક કરશે તો આપણે શું કરીએ? કામને વધારે સારું કરવાનો પ્રયાસ કરીએ. પણ જો કોઈ ચેક જ ના કરે તો? બરાબર? સેકન્ડ પોઈન્ટ, ક્લેરિટી ઇન ઓર્ગેનાઇઝેશન. ઇન એમબીઓ, ધ ઓબ્જેક્ટિવ્સ, ટાર્ગેટ્સ, ઓથોરિટી એન્ડ રિસ્પોન્સિબિલિટી ઓફ every subordinate are clearly decided and this ensure clarity in the organization. કોને કયું કામ કરવાનું એ સ્પષ્ટપણે નક્કી હોય, એટલે કોઈના કામમાં દખલગીરી કરશે નહીં. એટલે કંપનીની અંદર જે પેલી એક સ્પષ્ટતા હોવી જોઈએ ને કે મારે આ કામ કરવાનું છે, તો તમે વધારે સારી રીતના કરી શકો. તમને પણ એ કામની ખબર હોવી જોઈએ કે તમારે શું કામ કરવાનું છે. તો આનાથી ઇવન કંપનીમાં ઝઘડી પણ ઓછી થઈ જાય. તો ક્લેરિટી આવશે કંપનીમાં. ત્રીજું, પર્સોનલ સેટિસ્ફેક્શન. કામ કરવાવાળા વ્યક્તિઓની અંદર શું આવશે? એક પ્રકારનો સંતોષ, એક સંતોષની ભાવના પેદા થશે. ઇન એમબીઓ, objectives and targets of subordinates are decided only after consulting them and this provides psychological satisfaction to subordinates. તમને બેસાડીને જ નક્કી કરવામાં આવે કે તમે કેટલું ટાર્ગેટ અચીવ કરશો તો તમને એક પ્રકારનું શું હોય? મનમાં સંતોષ હોય. તમને એવું ના લાગે કે મારા પર આ થોપી બેસાડવામાં આવ્યું છે કે આ મારા માથે નાખવામાં આવ્યું છે. અહીંયા આગળ તમારી સાથે કન્સલ્ટેશન કરીને જ નક્કી થાય, એટલે તમને એક પ્રકારનું માનસિક શું હોય? શાંતિ હોય કે હા ભાઈ જોયું, મને હોત પૂછવામાં આવ્યું.
નેક્સ્ટ, બેઝિસ ફોર ઓર્ગેનાઇઝેશનલ ચેન્જ. ઇન MBO, the subordinates are given participation in the change process. ચેન્જ પ્રોસેસની અંદર સબઓર્ડિનેટ્સને પણ આપણે શું કરીએ છીએ? ભાગીદાર બનાવીએ છીએ. ગોલ્સ ને બધું નક્કી કરવામાં એ લોકોને આપણે ઇન્વોલ્વ કરીએ છીએ કે નહીં કરતા? કરીએ છીએ. સો ધ ચેન્જ પ્રોસેસ બીકમ્સ ઇઝી એન્ડ ચેન્જ કેન બી ઇન્ટ્રોડ્યુસ્ડ ઇઝીલી. એટલે કંપનીમાં ગમે ત્યારે આપણે ચેન્જ કરવો હશે, એ લોકોનું પાર્ટિસિપેશન હોય તો શું એ લોકો વિરોધ કરશે? મુદ્દો સમજો. આપણે કંપનીની અંદર ચેન્જીસ કરવા છે, તમે બધા ભેગા થઈને કામ કરો છો કંપનીમાં. હવે તમને લોકોને જ કહો કે બોલો આપણે ચેન્જ કેવી રીતના લાવીએ, તમને ચેન્જ લાવવાની પ્રક્રિયાનો ભાગીદાર બનાવી દઈએ, તો તમે જે વિરોધ કરવાની વાત છે તમે કરશો? નહીં કરો. કેમ? કારણ કે તમને શું લાગશે? એટલે આ ચેન્જની પ્રક્રિયા તો આપણે સજેસ્ટ કરીશ, આપણે તો કીધું કે આવી રીતના ચેન્જ કરો. ભાઈ તમે જાતે એ વસ્તુનો વિરોધ કરી શકવાના નથી. તો આપણે આ 4 ફાયદા જોયા. MBOથી પહેલો ફાયદો શું થાય? પરફોર્મન્સ સુધરશે, ઓર્ગેનાઇઝેશનમાં ક્લેરિટી આવશે, પર્સનલ વ્યક્તિઓને શું મળશે? સંતોષ મળશે, અને ઓર્ગેનાઇઝેશનલ ચેન્જ લાવવો હશે તો એના માટેનો એક બેઝ પાક્કો બનશે. હવે MBOમાં કેટલાક પ્રોબ્લેમ્સ, ડિસએડવાન્ટેજીસ પણ રહેલા છે. શું ડિસએડવાન્ટેજ છે? પહેલું છે ટાઈમ એન્ડ કોસ્ટ. MBO ઇઝ ટાઈમ કન્ઝ્યુમિંગ એન્ડ કોસ્ટલી, એન્ડ ધીસ ઇઝ બીકોઝ it ensures much more time of senior manager. આમાં it requires, આમાં સિનિયર મેનેજરનો બહુ વધારે ટાઈમ કન્ઝ્યુમ થાય છે, and it increases paperwork. Next, second point, failure to teach MBO philosophy. ઘણીવાર છે ને આપણે MBOની જે ફિલોસોફી છે ને સામેવાળાને, સબઓર્ડિનેટ્સને સમજાવવી પડે. જો સમજી જાય ને તો MBO સક્સેસફુલ, પણ સમજે જ ના તો શું થાય? આખી પ્રક્રિયા આપણી નિષ્ફળ. Many managers are unable to understand the purpose, process and benefits of MBO. ઘણા લોકો સમજી જ ના શકે કે આ કેમ આવું કરી રહ્યા છે. સમજી જ ના શકે તો એના પ્રમાણે એમની પાસેથી જે આપણે પરફોર્મન્સ મેળવવું હોય એ મેળવી શકાય નહીં. નેક્સ્ટ, એમ્ફાસિસ શેના ઉપર આપવામાં આવે? ઓન શોર્ટ ટર્મ ઓબ્જેક્ટિવ. MBO gives emphasis on short term objectives but long term objectives are ignored. બરાબર? કારણ કે આમાં મેઇનલી કામ તો આપણે શેના ઉપર કરીએ છીએ? લોંગ ટર્મ ઓબ્જેક્ટિવ આપણે વિચારીએ છીએ કે ભાઈ આવું અચીવ કરીશું, પણ પછી તો અલ્ટિમેટલી કામ આપણે શોર્ટ ટર્મ ઓબ્જેક્ટિવ્સને ધ્યાનમાં રાખીને કરીએ છીએ. નેક્સ્ટ છે ઇનફ્લેક્સિબિલિટી. મતલબ એકવાર નક્કી કરી દીધું કે આ કામ કરવાનું એટલે કરવાનું. આમાં પરિવર્તનશીલતા જે હોવી જોઈએ તે હોતી અપરિવર્તનશીલ છે. MBO creates inflexibility in the organization. Usually when there are changes in circumstances, it becomes necessary to change the objectives. But in MBO, once objectives are decided for a definite period, many managers are not ready to change their objectives. MBO માં શું હોય? એક સમય, ચોક્કસ સમય માટે ચોક્કસ ઓબ્જેક્ટિવ્સ ડિસાઇડ થઈ ગયા, પરિસ્થિતિઓ બદલાય તો એ ઓબ્જેક્ટિવ્સ પણ આપણે બદલવા પડે. પણ સમજો ઘણા મેનેજર્સ કેવા હોય, ભાઈ મને આટલા મહિનામાં મેં આ કામ કરવાનું કીધું ને હું આ જ કરીશ, તમે બીજું કામ શું આપશો તો હું નહીં કરું. તો આ જે ઇનફ્લેક્સિબિલિટી છે MBOમાં ઘણીવાર આનો એક પ્રોબ્લેમ જોવા મળતો હોય છે. લાસ્ટલી, ફ્રસ્ટ્રેશન. MBO gives rise to high expectation among the young and junior managers, but when their actual performance is less than their expectations, it may give rise to frustration. આગળ છે ને કે આપણને ઓબ્જેક્ટિવ આપી દેવામાં આવે, બરાબર? હવે ઘણીવાર શું થાય? ઓબ્જેક્ટિવ અચીવ ના થાય તો આપણને શું આવે? ગુસ્સો આવે કે ના આવે? આપણે હતાશ થઈ જઈએ, નિરાશ થઈ જઈએ કે ના થઈ જઈએ? તો ઘણીવાર આવી પણ પરિસ્થિતિઓ નિર્માણ થતી હોય છે. ક્લિયર થઈ ગયું? ઓકે.